તો આજે કડીમાં કોંગ્રેસ ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરાવશે। કડી વિધાનસભા માટે આજે કોંગ્રેસ નહીં ભરે ઉમેદવારી પત્ર। કોંગ્રેસ અને ભાજપે હજુ કડી માટે ઉમેદવાર જાહેર નથી કર્યા, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડા એ ઉમેદવારી પત્ર ભરશે। શંકરસિંહની પ્રજાશક્તિ ડેમોક્રેટિકમાંથી ગિરીશ કાપડિયા ફોર્મ ભરશે। બંને પક્ષના ઉમેદવારો રેલી યોજી ઉમેદવારી પત્ર ભરવાના છે। કોંગ્રેસ અને ભાજપે હજુ કડી માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી। તો કડીમાં પણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ માહોલ ગરમાયેલો છે। કડીમાં કોંગ્રેસ ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરાવશે। આજે કોંગ્રેસ ઉમેદવારી પત્ર નહીં ભરે। કોંગ્રેસ અને ભાજપે ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા। આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડા ઉમેદવારી પત્ર ભરશે, જ્યારે શંકરસિંહની પ્રજાશક્તિ ડેમોક્રેટિકમાંથી ગિરીશ કાપડિયા ફોર્મ ભરશે। એટલે કે ચતુષ્કોણીય આ જંગ આ વખતે કડીમાં પણ છે। બંને પક્ષના ઉમેદવારો રેલી યોજી ઉમેદવારી પત્ર ભરશે। એટલે કે શંકરસિંહની પ્રજાશક્તિ ડેમોક્રેટિકમાંથી ગિરીશ કાપડિયા અને આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડા બંનેના નામની જાહેરાત આ બંને પાર્ટી દ્વારા કરાય છે, પરંતુ હજુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે નામ જાહેર નથી કર્યા। અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ગરમાગરમીનો માહોલ છે, અપડેટ શું મળી રહી છે આ પેટા ચૂંટણીને લઈ? પેટા ચૂંટણીમાં હાલ સૌથી એક મોટી અપડેટ મળી રહી છે। ગઈકાલે સાંજે સમાચાર આવ્યા હતા કે આજે કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત થશે અને જાહેરાત થતાની સાથે જે ઉમેદવારી પત્રક ભરવા જશે એ પ્રકારની વાત ગઈકાલે સાંજે સુધી સામે આવી હતી। પરંતુ હાલ જે લેટેસ્ટ સમાચાર મળી રહ્યા છે, જિલ્લા પ્રમુખ સાથે જે સવારના સમયે વાત થઈ છે એ પ્રમાણે આજે કોંગ્રેસ દ્વારા કડી વિધાનસભા બેઠક માટે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કરવાનું છે અને એક મોટી સભા પણ જ્યાં કાર્યાલય શરૂ થવાનું છે ત્યાં યોજવાની છે। એટલે કે આજે એક માહોલ બનાવવાનો કોંગ્રેસ પ્રયાસ કરશે। સાથે સાથે એક મહત્વની વાત એ છે કે કોંગ્રેસ રાહ જોઈ રહ્યું છે કે ભાજપ તરફથી કેવા અને કોણ ઉમેદવાર સામે આવે છે અને એના આધારે જ આખી રણનીતિ કોંગ્રેસ નક્કી કરવાનું છે। એ પ્રકારનું ચિત્ર, એ પ્રકારની પરિસ્થિતિ હાલ સ્પષ્ટપણે જોવા મળી રહી છે। બીજી તરફ આમ આદમી પાર્ટી અને શંકરસિંહ વાઘેલાની પાર્ટી પ્રજા ડેમોક્રેટિક પાર્ટી દ્વારા પણ એમના ઉમેદવારો આજે ફોર્મ ભરવા આવવાના છે। મામલતદાર કચેરી ખાતે લગભગ 11 થી 12 કલાકની આસપાસ બંને પક્ષના ઉમેદવારો અહીંયા ફોર્મ ભરવા આવવાના છે। આમ આદમી પાર્ટી તરફથી વાત કરીએ તો જગદીશ ચાવડા છે, જ્યારે જે અન્ય પક્ષ એટલે કે પ્રજા શક્તિ શંકરસિંહ વાઘેલાની પાર્ટી છે એમાં પણ ઉમેદવાર છે ગિરીશ કાપડિયા, પોતે પોતાનું દાવેદારી અહીંયા રજૂ કરવાના છે, જેમાં શંકરસિંહ વાઘેલા પણ જે આખી પ્રક્રિયા છે શક્તિ પ્રદર્શન કરવાના છે, રેલી સ્વરૂપે અહીંયા આવવાના છે અને એ રેલી સ્વરૂપે આવ્યા પછી શક્તિ પ્રદર્શન કર્યા પછી અહીંયા ફોર્મ પણ તેઓ ભરવાના છે। એટલે આજથી અધિકૃત રીતે આમ કહીએ તો એક ચૂંટણીનો માહોલ જામવા જઈ રહ્યો છે। 26 તારીખે ચૂંટણીની જાહેરાત થઈ હતી અને 2 તારીખ અંતિમ તારીખ છે કે જ્યાં ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રક ભરવાના છે। એટલે 2 તારીખ સુધીમાં આખું ચિત્ર સ્પષ્ટ થવાનું છે। માહિતી એવી પણ મળી રહી છે કે બની શકે છે કે કોંગ્રેસ અંતિમ દિવસે એટલે કે 2 જૂનના રોજ પણ પોતાનો ઉમેદવાર છે એ ઉમેદવાર અહીંયા ઉમેદવારી પત્રક ભરી શકે એ પ્રકારની માહિતી પણ હાલ મળી રહી છે। સાથે સાથે જો આખી ચૂંટણી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો 19 તારીખે મતદાન થવાનું છે, જેમાં કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી યોજાવાની છે અને 19 તારીખે મતદાન થયા પછી ઇલેક્શન કાઉન્ટિંગ છે એ 23 જૂને હાથ ધરાવવાનું છે। એટલે આજથી વાત કરીએ તો જે ઉમેદવારી પત્રક ભરવાની વાત કરીએ તો 2 પાર્ટીના ઉમેદવારો છે આજે શક્તિ પ્રદર્શન કરી અને અહીંયા કડી મામલતદાર કચેરીમાં પોતે આવવાના છે અને ફોર્મ ભરવાના છે। પણ હાલ એક મોટી અપડેટ મળી રહી છે કે કોંગ્રેસ જે પહેલા ફોર્મ ભરવાનું છે એ પ્રકારની વાત સામે આવી હતી, એ ફોર્મ નહીં ભરે। સાથે સાથે ભાજપ તરફથી વાત કરવામાં આવે તો મોટા એટલે કે જાણીતા અને ચર્ચામાં આવેલા હોય કે જે જાણીતા ખૂબ જાણીતાઓ નેતાઓ છે કે જે અહીંયા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી ચૂક્યા છે, જેમાં હિતુ કનોડિયાની વાત કરવામાં આવે, નરેશ કનોડિયાના પુત્ર છે જે અગાઉ ઈડરથી પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેઓ પણ બની શકે છે કે અહીંયા ભાજપ દ્વારા એમની નામની જાહેરાત કરવામાં આવી શકે છે, કેમ કે અગાઉ એમને પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે। સાથે સાથે લોક ગાયિકા કાજલ મહેરિયા છે, એમને પણ કડી વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી અને ઈચ્છા પ્રગટ કરી ચૂક્યા છે। એટલે આ 2 મોટા ચહેરા છે। સાથે સાથે અહીંના પૂર્વ
ધારાસભ્ય સ્વર્ગસ્થ કરશનભાઈ સોલંકી એમના દીકરાએ પણ આ વિધાનસભા બેઠક પર પોતાની દાવેદારી પક્ષમાં નોંધાવી છે. એટલે હવે એ મહત્વનું બની રહેવાનું છે કે ભાજપ તરફથી કોણ ઉમેદવાર આ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે છે અને એના આધારે જ કોંગ્રેસ પોતાની રણનીતિ નક્કી કરવાનું છે. અને હાઈકમાન્ડ આવનારા દિવસોમાં અને બની શકે છે કે આજે સાંજ સુધી કોંગ્રેસ કડી વિધાનસભા બેઠક પર પોતાના ઉમેદવાર જારી કરી શકે છે. જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો.